નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નીટ કોડના પ્રોબ્લેમ્સમાં. તો અહીં મેં 75 ક્વેશ્ચન તમારા માટે કાઢીને રાખ્યા છે જે ઇમ્પોર્ટન્ટ છે, જે ઇન્ટરવ્યુમાં વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, પ્રોડક્ટ ઓફ એરે એક્સેપ્ટ સેલ્ફ, એ જે એરેનો પ્રોબ્લેમ છે, તો એ આપણે સ્ટાર્ટ કરીએ. યસ. તો અહીંયા એવું છે કે તમને એક એરે નમ્સ આપવામાં આવ્યું છે. દરેક ઇન્ડેક્સ માટે તે ઇન્ડેક્સ સિવાયના બધા એલિમેન્ટ જે છે એનો પ્રોડક્ટ આપણે રિટર્ન કરવાનો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા નમ્સ આપ્યું છે 1 2 3 4. તો એનું આઉટપુટ કેવી રીતે છે તો એ આપણે સમજીએ. તો અહીંયા તમને 1 નમ્સ ઓફ આપ્યું છે 1 2 3 અને 4. ઓકે, તો હવે તમે અહીંયા જોશો તો આપણે એનું રિઝલ્ટ જે છે એ કંઈક આપવાનું છે આ રીતે. હવે અહીંયા 0 ઇન્ડેક્સ છે એને આપણે ન ગણીએ, એટલે કે 1 છે એને આપણે ન ગણીએ. તો 1 ની જે રાઈટ સાઈડ જે છે એ શું છે તો કે 2 3 અને 4. તો એનો આપણે ગુણાકાર કરશું તો આપણને મળશે 24. મલ્ટીપ્લાય કરવાનું છે અહીંયા. ઓકે, હવે છે સેકન્ડ ઇન્ડેક્સ પર 2. તો 2 ને આપણે ઇગ્નોર કરીએ તો શું વેલ્યુ થશે તો કે 1 3 અને 4. તો એટલે ટૂંકમાં 2 સિવાયના જેટલા એલિમેન્ટ બચે છે એનો ગુણાકાર કરવાનો, તો 12. ઓકે, હવે 3 સિવાયના કેટલા છે તો કે 4 2 અને 1. એનો ગુણાકાર કરીએ તો કે 8. અને 4 ને આપણે ઇગ્નોર કરીએ તો કે 3 અને 2 અને 1. તો એનો ગુણાકાર થાય 6. તો આ રીતે આપણે એને સોલ્વ કરવાનો છે. તો હવે આપણે એક અપ્રોચ સમજીએ. ફર્સ્ટ અપ્રોચ મારા દિમાગમાં આવે છે બ્રૂટ ફોર્સ. તમે વિચાર્યું હશે કે બ્રૂટ ફોર્સ આપણે યુઝ કરીએ, કેમ કે આ ફર્સ્ટ છે તો ફર્સ્ટ ને ઇગ્નોર કરી બાકીના સમ, પછી 2 ને ઇગ્નોર કરી બાકીના જે છે એ મલ્ટીપ્લાય કરશું, 3 ને ઇગ્નોર કરી આ. તો એમાં શું થશે તો કે દરેક એલિમેન્ટ માટે આખું એરે ફરીથી આપણે ટ્રાવર્સ કરવું પડશે. તો એની કોમ્પ્લેક્સિટી જે છે એ big of n સ્ક્વેર થઈ જશે. તો એ કઈ ઓપ્ટિમલ સોલ્યુશન નથી. હવે અહીં ઓપ્ટિમલ સોલ્યુશન શું છે તો કે આમાં આ વસ્તુમાં આપણે આ પ્રશ્ન માટે આપણે બે વસ્તુ બનાવવાની છે. ફર્સ્ટ તો આપણે એવું કરીએ કે લેફ્ટ પ્રોડક્ટ અને રાઈટ પ્રોડક્ટ. હવે આ હું તમને સમજાવું. ધારો કે તમને અહીંયા નમ્સ આપેલો છે 1 2 3 અને 4. ઓકે, તો હવે છે દરેક ઇન્ડેક્સની ડાબી બાજુનો આપણે પ્રોડક્ટ કરીએ તો કેવું રહે. તો અહીંયા હું તમને એક વેરિયેબલ લઉં છું આન્સર નામનો, કે જેમાં આપણે સ્ટોર કરશું ડાબી બાજુનો એલિમેન્ટ. એટલે કે સમજાવું. સૌ પ્રથમ કંઈક આવું રાખીએ કે 1 ની ડાબી બાજુ કઈ છે તો કે નથી, એટલે આપણે બાય ડિફોલ્ટ આપણે 1 રાખી દઈએ. ઓકે, હવે 2 ની ડાબી બાજુએ શું છે તો કે 1 છે, તો 1 મૂકી દઈએ. 3 ની ડાબી બાજુએ શું છે તો કે 1 અને 2. 1 અને 2 મલ્ટીપ્લાય કરીએ તો શું આવે આન્સર તો કે 2. એ જ રીતે 4 ની ડાબી બાજુએ શું છે તો કે 1 2 અને 3. તો 1 into 2 into 3 કરીએ તો આન્સર શું આવશે 6. એટલે કે આને કહેશું આપણે લેફ્ટ પ્રોડક્ટ. અને લેફ્ટ પ્રોડક્ટ આપણે આન્સર નામના એક એરેમાં સ્ટોર કરી દીધો છે. એ જ રીતે આપણે એક રાઈટ સાઈડનું બી સમજીએ કે જમણી બાજુનો પ્રોડક્ટ. ઓકે, તો તમે અહીંયા જોયું કે જમણી બાજુએ કાંઈ નથી, 6 ની, બરાબર. એટલે આપણે સોરી, રાઈટ સાઈડ નો કરવો છે, એટલે રાઈટ સાઈડ એટલે કે 4 ની જમણી બાજુએ કાંઈ નથી, એટલે આપણે ત્યાં બાય ડિફોલ્ટ 1 રાખશું. ઓકે, પણ સ્ટાર્ટિંગ અહીંથી કરીએ તો 1 ની જમણી બાજુએ શું છે તો કે 2 3 અને 4. એનું મલ્ટીપ્લાય કરશું એટલે આન્સર આવશે 24. ઓકે, પછી જે 2 ની જમણી બાજુએ શું છે તો કે 3 અને 4. તો 3 into 4 કરો એટલે આન્સર આવે 12. 3 ની જમણી બાજુ શું છે તો કે 4. 4 ની જમણી બાજુ કાંઈ નથી એટલે આપણે મૂકી દઈશું 1. તો આ થઈ ગયો રાઈટ સાઈડનું. હવે આપણે રિઝલ્ટ જોતું હોય તો એના માટે આપણે કરીશું લેફ્ટ પ્રોડક્ટ. લેફ્ટ પ્રોડક્ટ અહીં મેં સ્ટોર કર્યો છે આન્સરમાં, એટલે કે આન્સર ઇન્ટુ રાઈટ. તો તમે એવું કરો તો જો 1 into 24 એટલે 24.
પછી છે 12 into 1 એટલે કે 12, પછી છે 8 4 into 2 કરો એટલે કે 8, પછી છે 6 into 1 કરો 6. તો આ તમને કંઈક રિઝલ્ટ જેવો જ આન્સર મળી ગયો. તો આમાં તમે જોયું હશે કે તમારે જે છે એક આન્સર નામનો આપણે એક વેરિયેબલ લઈ લીધો છે, જેમાં લેફ્ટ પ્રોડક્ટ છે એ સ્ટોર કરી દીધું છે, અને અહીંયા આન્સર ઇન્ટુ રાઈટ કરી અને એ જ વસ્તુ આપણે આન્સરમાં સ્ટોર કરાવી દઈએ તો અહીંયા આપણે એક વેરિયેબલમાં વસ્તુ થઈ જાય છે. ઓકે, તો ઇન્ટરવ્યુમાં આપણે બે એરે બનાવવાની જરૂર નથી, એક જ આન્સર નામના એરેમાં લેફ્ટ આપણે પ્રોડક્ટ સ્ટોર કરી શકાય અને રાઈટ વેરિયેબલથી મલ્ટીપ્લાય કરી શકાય, એટલે સ્પેસ કોમ્પ્લેક્સિટી છે જે એ બચી જાય. તો આનું હું શું કહે હવે કોડ કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટીજર n લઈ લઈએ, nums ડોટ લેન્થ. ઓકે, હવે આપણે એક અહીંયા એરે બનાવશું જેનું નામ છે આન્સર. ઇન્ટીજર આન્સર ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટીજર n. મેં અહીંયા n શું કામ પાસ કર્યો? તો તમે જોયું કે n જે છે એ nums ડોટ લેન્થ બતાવે છે, એટલે અહીંયા nums છે તો એની વેલ્યુ છે 4. ઓકે, તો હવે આન્સર નામનો જે મારો બનશે પ્રોડક્ટ બનશે તો એ પ્રોડક્ટ બની એમાં 4 જ વેલ્યુ આવશે, એટલે મેં અહીંયા પાસ કરી આવ્યું છે n, nums ઓફ લેન્થ. ઓકે, હવે આપણે એલિમેન્ટ સ્ટોર કરવા માટે આપણે લેફ્ટ સાઈડનું પ્રોડક્ટ કરીએ છીએ. તો લેફ્ટ સાઈડના પ્રોડક્ટમાં લેફ્ટ પ્રોડક્ટનું લોજિક આપણે સ્ટાર્ટ થાય છે. ઓકે, તો તમે લેફ્ટ સાઈડ જોયું હશે કે આપણે લેફ્ટ સાઈડનો જ્યારે કરતા હતા તો ત્યારે ફર્સ્ટ બાય ડિફોલ્ટ જે વેલ્યુ છે એ આપણે 1 રાખેલી હતી, એટલે કે આન્સર ઓફ 0 આપણે રાખશું 1. ઓકે, હવે તો કે હવે ફોર લૂપથી આપણે એને લેફ્ટ સાઈડનું પ્રોડક્ટ કરીશું. તો ઇન્ટીજર i ઇક્વલ્સ ટુ 1, કેમ કે 0 તો આપણે ઓલરેડી 1 ડિફોલ્ટ કરી દીધો છે, એટલે ઇન્ટીજર i ઇક્વલ ટુ 1, i લેસ ધેન n સુધી એ ફરશે અને i પ્લસ પ્લસ થશે, અને એક આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કરીશું આન્સર ઓફ i માઇનસ 1 ઇન્ટુ nums ઓફ i માઇનસ 1. કઈ રીતે સમજીએ? સૌ પ્રથમ લઈ લઈએ આન્સર આપણે જે છે એ 0 તો આપણે ઓલરેડી કરી દીધો છે. ઓકે, એટલે આન્સર 1 થી સ્ટાર્ટ થશે, i1 છે એટલે કે આન્સર ઓફ 1. હવે આન્સર ઓફ i માઇનસ 1 એટલે 1 માઇનસ 1 એટલે કે આન્સર ઓફ 0 ઇન્ટુ nums ઓફ i માઇનસ 1 એટલે કે nums ઓફ 0. તો તમે અહીંયા જોશો કે આન્સર ઓફ 0 એટલે આન્સર આપણે પહેલેથી કેવો હતો, આન્સર નામનો વેરિયેબલ હતો, એમાં આપણે ફર્સ્ટ અહીંયા ઇનિશિયલાઇઝ આપણે એવી રીતે સ્ટોર કર્યું છે. 0 જે ઇન્ડેક્સ હશે એના પર હશે 1, એટલે આવો કંઈક એલિમેન્ટ આપણે બનાવ્યું છે 1 0 0. ઓકે, આ રીતનો આપણે અહીંયા બનાવ્યો છે. ઓકે, ડિફાઇન કર્યો છે. હવે તમે જોશો આન્સર 0 ઉપર શું છે તો કે 1, આની ઇન્ડેક્સ છે. ઓકે, 1 0 0 0, તો 1 જે છે એ આન્સર ઓફ 0 થયો, તો એની પર એલિમેન્ટ છે 1. 1 ઇન્ટુ nums ઓફ 0, તો nums ઓફ 0 ઉપર શું છે તો કે 1, તો 1 ઇન્ટુ 1 કરીએ એટલે કે 1. ઓકે, તો અહીંયા આન્સર ઓફ 1 જે ઇન્ડેક્સ છે ત્યાં આવી જશે 1. તો હવે આપણો આન્સર નામનો જે એરે છે એ બની ગયો 1 1 0 0. ઓકે, હવે એ જ રીતે આપણે i ની વેલ્યુ વધશે એટલે i ઇક્વલ ટુ 2 થઈ જશે. હવે જ્યારે i ઇક્વલ ટુ 2 થઈ જાય ત્યારે આન્સર ઓફ 2 માઇનસ 1 એટલે અહીંયા થઈ જશે 1, nums ઓફ 2 માઇનસ 1 એટલે કે 1. હવે આન્સર 1 ની વેલ્યુ શું છે તો કે આન્સર 1 ની વેલ્યુ છે 1, અને nums ઓફ 1 ની વેલ્યુ શું છે, આ nums નામનો એરે જે છે એની ઇન્ડેક્સ 1 ઉપર શું છે તો કે 2, તો 1 ઇન્ટુ 2 એટલે અહીંયા આપણને મળી જશે 2, અહીંયા થઈ ગયો 2. ઓકે, તો હવે આપણો આન્સર નામનો એરે બની ગયો છે 1 1 2 0. હવે એ જ રીતે આન્સર ઓફ 3
ત્રીજા ઇન્ડેક્સ ઉપર જશે એટલે અહીંયા આપણે મૂકશું 3. અહીંયા આવશે આન્સર ઓફ 2 કેમ કે 3 - 1 એટલે 2. સેમ અહીંયા પણ આવશે 2. તો હવે આન્સર ઓફ 2 શું છે? અહીંયા આન્સર નામનો એરે જે બનાવ્યો છે એમાં સેકન્ડ પોઝિશન પર છે 2. એવી જ રીતે નમ્સ નામના એરેમાં શું છે બીજા પોઝિશન તો કે 3. તો 3 × 2 થઈ જશે 6. ઓકે, તો અહીંયા આપણે આવી જશે 6. તો આ તમે જોશો એ આ આન્સર ઓફ 1126 એ સેમ થયો આ લેફ્ટ પ્રોડક્ટ જેટલો જ. ઓકે, તો અહીંયા આપણે જે લૂપ જે છે એ લેફ્ટ પ્રોડક્ટ કરવા માટે બનાવ્યું છે. હવે એ જ રીતે રાઈટ સાઈડ નો આપણે પ્રોડક્ટ કરવો છે તો એના માટે બનાવીએ. તો એમાં પણ એવું જ કે આપણે જે ફર્સ્ટ ઇન્ટીજર રાઈટ જે છે એ આપણે ડિક્લેર કરીશું 1. પછી લૂપ જે છે એ આપણે શરૂઆત છેલ્લેથી કરીશું એટલે કે 4 integer I equals to n - 1, I greater than or equal to 0, I minus minus. હવે આન્સર ઓફ I જે છે એમાં આપણે એનો પ્રોડક્ટ કરીશું લેફ્ટ ઇન્ટુ રાઈટ. તો આન્સર ઓફ I એટલે કે લેફ્ટ પ્રોડક્ટ આન્સરમાં સ્ટોર કરેલું છે અને રાઈટ નામનો જે છે ઈ તમે અહીંયા જોયું હશે તો આપણે એક જ એરેમાં એક લેફ્ટ જે છે પ્રોડક્ટ ઈ આપણે સ્ટોર કર્યો છે અને એની આરે રાઈટ જે છે એ મલ્ટીપ્લાય કરશું એટલે બધી વસ્તુ એરેમાં આન્સર નામનો એરેમાં જ થશે એટલે આપણું સ્પેસ જે છે એ બચી જશે. અને રાઈટ પ્રોડક્ટ અહીંયા અપડેટ કરવી પડશે એટલે રાઈટ ઇક્વલ્સ ટુ રાઈટ ઇન્ટુ નમ્સ ઓફ I અને અહીંયા આપણે રિટર્ન કરી દેશું આન્સર. ઓકે, તો હવે આપણે રાઈટ પ્રોડક્ટ સમજીએ. તો રાઈટ માટે મેં શું કર્યું છે રાઈટ માટે સૌથી પહેલા લાઈન બાય લાઈન સમજીએ. તો લાઈન રાઈટ ઇક્વલ ટુ મેં 1 કરી દીધું છે. ઓકે, કેમ કે એની જમણી બાજુએ કંઈ નથી એટલે કે 1. પછી આગળની સાઈડ આવ્યા તો આગળની સાઈડ તમે જોશો તો 4 ની પછી કંઈ નથી એટલે 1 આપણે રાખી દો. 3 ની જમણી બાજુ શું છે તો કે 4. તો એ કેવી રીતે થશે તો અહીંયા I equal to n - 1. n - 1 એટલે કે I 4 હતો I - 1 એટલે 3 થઈ જશે. તો અહીંયા આવશે આન્સર ઓફ 3 equals to આન્સર ઓફ I એટલે કે આન્સર ઓફ 3 ઇન્ટુ રાઈટ. તો ઈ થશે અહીંયા આન્સર ઓફ 3 એટલે કે 6 ઇન્ટુ રાઈટમાં શું છે તો કે 1. તો અહીંયા આનો આન્સર આવશે 6. ઓકે, તો 1 ની આગળ આપણે મૂકીશું 6. સમજાણું? પછી હવે અહીંયા આન્સર આપણે થશે 2. ઓકે, તો 2. તો અહીંયા આન્સર ઓફ 2 એટલે કે વેલ્યુ આવશે 2 એટલે અહીંયા આવશે વેલ્યુ 2 ઇન્ટુ રાઈટ સાઈડ શું છે તો કે 4. તો 4. તો 2 ઇન્ટુ 4 એટલે કે 8. તો અહીંયા આવી જશે 8. ઓકે, એ જ રીતે પછી તમે જોશો આન્સર ઓફ 3. આન્સર ઓફ 1 કરશો તો 1 ઇન્ટુ 12 થઈ જશે. 1 કરશો તો અહીંયા 1 ઇન્ટુ થઈ જશે 12 એટલે થઈ જશે 12. ઈ આપણે એરેમાં મૂકી દેશું અને આન્સર ઓફ 0 માટે થઈ જશે 1 ઇન્ટુ 24 એટલે કે 24. ઓકે, તો એ આપણને એરે જે મળશે એ થઈ જશે રાઈટ નામનો એરે. ઓકે, પછી આપણે શું કર્યું છે એ આપણે આન્સર થઈ ગયો. તો આન્સર આપણને મળી જશે એ રીતે. પછી આપણે છે અપડેટ કરવાનું રાઈટ જે છે ઇક્વલ ટુ રાઈટ
ઇન્ટુ નમ્સ ઓફ આઈ. તો આ આપણે કરશું એટલે આપણને ફાઇનલ જે છે રાઈટ મળી જશે આવી રીતે આ 24, 12, 4 અને 1. હવે અહીંયા આપણે લેફ્ટ ઇન્ટુ રાઈટ કર્યું છે એટલે 24 ઇન્ટુ 1 24, 12 ઇન્ટુ 1 12, 4 ઇન્ટુ 2 8 અને 6 ઇન્ટુ 1 એટલે કે 6 જે છે આપણો આન્સર મળી ગયો. તો અહીંયા મેં એ જ વસ્તુ કરેલી છે. ઓકે, અને રિટર્ન કરી દીધેલો છે આન્સર. હવે આપણે કોડને રન કરીશું. તો યસ, તો એ આપણે સક્સેસફુલી રન થઈ ગયો છે. હવે આની ટાઈમ કોમ્પ્લેક્સિટીની આપણે વાત કરશું તો એ શું થશે, કોઈ મને કહેશે? તો અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ થશે big of n. શું કામ એને? કેમ કે આપણે અહીંયા એક જ એરે લીધેલો છે અને એમાં જ આપણે સ્ટોર કરીએ છીએ. ઓકે, અને સ્પેસ કોમ્પ્લેક્સિટી આની થશે big of 1. ઓકે, કેમ કે આઉટપુટ જે છે એરેમાં સ્ટોર થવાના, એરે સિવાય તો થવાના નથી, એટલે કે સ્પેસ કોમ્પ્લેક્સિટી થશે big of 1. તો આ થઈ ગયો આપણો પ્રોબ્લેમ. તમે એ જોયું હશે કે કઈ રીતે થયું છે. તમારે હજી એકવાર સમજાવું દઉં છું તમને. ઇન્ટીજર n ઇક્વલ ટુ નમ્સ ડોટ લેન્થ, એટલે કે એરે સાઇઝ લઈએ આપણે. જો નમ્સ શું કહી n નમ્સ ની લેન્થ છે, તો નમ્સ જો 1 2 3 4 એટલે કે n 4 થયો, એટલે અહીંયા આપણે 4 લીધા છે. ઓકે, આન્સર ઓફ 0 એટલે 1. તો પેલા એલિમેન્ટની ડાબી બાજુ કોઈ એલિમેન્ટ નથી એટલે પ્રોડક્ટ એનો થઈ જશે 1. ઓકે, પછી આપણે લેફ્ટ પ્રોડક્ટ માટે બીજા એલિમેન્ટ થી લૂપ શરૂ કરીએ, કારણ કે આન્સર ઓફ 0 તો પહેલાથી સેટ કરી દીધેલું છે. આ લાઈન ખૂબ મહત્વની છે. આન્સર ઓફ i ઇક્વલ ટુ આન્સર ઓફ i માઇનસ 1 ઇન્ટુ નમ્સ n i માઇનસ 1. એટલે કે એની ફોર્મ્યુલા એવી છે કે કરંટ લેફ્ટ પ્રોડક્ટ ઇક્વલ ટુ પ્રીવિયસ લેફ્ટ પ્રોડક્ટ ઇન્ટુ પ્રીવિયસ નંબર. ઓકે, એ જ રીતે જમણી બાજુએ શરૂઆતમાં તો રાઈટ ઇક્વલ ટુ 1 આપી દીધું છે. પછી છેલ્લા એલિમેન્ટ થી આપણે પાછા આવીએ છીએ, એટલે કે જમણી બાજુથી આપણે એનું પ્રોડક્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આન્સર ઓફ i ઇક્વલ ટુ આન્સર ઓફ i ઇન્ટુ રાઈટ, એટલે કે આન્સર ઓફ i એટલે કે લેફ્ટ પ્રોડક્ટ, રાઈટ એટલે રાઈટ પ્રોડક્ટ, બંનેનું ગુણાકાર એટલે કે ફાઇનલ આન્સર. અને રાઈટ ઇક્વલ ટુ રાઈટ ઇન્ટુ નમ્સ ઓફ i. આ લાઈન આગામી ઇટરેશન માટે રાઈટ પ્રોડક્ટ તૈયાર કરે છે. ઓકે, તો એના માટે કરેલ છે. તો અહીંયા ડિવિઝનનો ઉપયોગ નથી થતો. 0 હોય તો પણ કામ થઈ જાય છે. માત્ર તમને અહીંયા તમે જોયું 2 પાસીસમાં જ સોલ્યુશન મળી જાય છે, એટલે એને કોમ્પ્લેક્સિટી big of n આપેલ છે. અને આઉટપુટ એરે સિવાય એક્સ્ટ્રા એરે નથી, એટલે કોઈ સ્પેસ એક્સ્ટ્રા નથી, એટલે કે big of 1. તો આ થઈ ગયો તમારો કોડ. થેન્ક યુ.